શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર 17માં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત થતા સાંધાના રોગો, કમરની તકલીફ, ચામડીના રોગો, શરદી, ઉધરસ, દમ, ડાયાબિટીસ, મેલેરિયા, અશક્તિ, સ્ત્રીરોગ, બાળરોગ, હરસમસા, પથરી, લોહીની ઉણપ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો, નાના બાળકો માટે સુવર્ણપ્રાશન અને જૂના હટેલા રોગોની તપાસ સાથે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પસમાં માંજલપુર, મકરપુરા સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરાના હસ્તકનું અમારું સરકારી આયુર્વેદિક દવાખાનું જે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરમાં ચાલી રહ્યું છે અને સરકારી છે એટલે બધી જ સેવાઓ અમારા દવાખાનામાં ફ્રીમાં આપવામાં આવે છે। દવાઓ અને ડૉક્ટર તપાસવાનું પણ બધું જ ફ્રીમાં છે। અમારે વર્ષમાં 12-13 કેમ્પ આવા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમે આઉટરીચ કેમ્પ કરીને કરીએ છીએ, જે દવાખાનાની બહાર જઈને કરીએ છીએ। જ્યાં અમારે પાર્થભાઈ કરીને છે, આ યુવા સંગઠન યુથ માંજલપુરના પ્રમુખ છે અને એ અમને સારો સહકાર આપે છે। એ અમને બેસવાની ટેબલની ખુરશીની વ્યવસ્થા કરી આપે છે, પ્રચાર પ્રસાર કરી આપે છે, જેથી કરી અને પેશન્ટો બહોળા પ્રમાણમાં અહીંયા લાભ લે છે। આજે અમે અહીંયા 9 થી 12માં ચિત્રકૂટ સોસાયટી ખાતે મહાદેવના મંદિરમાં કેમ્પ રાખેલો છે અને એમણે બહુ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો છે, જેથી કરીને સવારથી પેશન્ટોની અહીંયા લાઈન લાગી છે અને આયુર્વેદને લોકો અપનાવતા થયા છે, એનો અમને ખૂબ આનંદ છે અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ કામગીરી કરી રહ્યા છીએ। હું ડૉક્ટર છાયાવાળા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું સયાજી। ચિત્રકૂટ વિસ્તાર છે, વોર્ડ નંબર 17ની અંદર જે ચિત્રકૂટ સોસાયટી છે, હાઉસિંગ સોસાયટી, એની સામે ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે। ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન રાખ્યું છે। હવે તમે જાણો છો કે જે રીતે અત્યારે કોરોનાની શરૂઆત થઈ છે અને લોકોનું સ્વાસ્થ્યને એને હાનિ ના પહોંચે તેમજ બધા તંદુરસ્ત રહે તે માટે આયુર્વેદિક કેમ્પનું આયોજન કર્યું છે। બીજું કે આ ઋતુ બદલીનું અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે, ઋતુ ફેરબદલી થઈ રહ્યું છે, ઘણા લોકોને વાયરલ થઈ રહ્યું છે, એના માટે લોકોની મદદ હેતુ લોકોને સરકારી હોસ્પિટલ છે કે દવાખાનું છે, ખાનગી દવાખાનું, એમાં લાઇનમાં ઊભું રહીને હેરાન પરેશાન ના થવું પડે એટલે એમના જ આંગણે આ વખતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આંખના ડૉક્ટર દ્વારા નંબર તપાસીને રાહત દરે ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। અંદાજિત 80 થી 90 લોકોનો ગણતરી છે, ત્યાં સુધી લોકો આવશે અહીંયા કેમ્પ 1 વાગ્યા સુધી।